છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમીયમ સ્વાદ. દર્શક મિત્રો, આજે મહેમાન જોડાયા છે આપણા વાનગીના રસોડે. પહેલી વાનગીનું નામ છે તેમની કોદરીના કબાબ. હવે આપણે નોર્મલી કબાબ ઘણા બધા પ્રકારના ખાધા જ હશે. કોઈ પણ પ્રસંગ હોય તો સ્ટાર્ટરમાં અચૂકપણે કબાબ તો તમે લીધા જ હશે. પણ આજે મિલેટના કબાબ એટલે કે કોદરીના કબાબ આજે આપના સુધી પહોંચવા જઈ રહ્યા છે. એટલે એકદમ હેલ્ધી, ડાયાબિટીકના પેશન્ટ માટે પણ ખૂબ જ ગુણકારી છે. અને તમને એવું થતું હોય કે મારું વજન નથી ઉતરી રહ્યું, તો વજન ઉતરે એના માટે પણ આ વાનગી સ્પેશિયલ કહી શકાય એવી છે. તો ચાલો કરીએ આજના કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે શિલ્પાબેન આપણી સાથે જોડાયા છે, તો ચાલો એમનું પણ વેલકમ કરીએ. શિલ્પાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. તો આજે તમે મિલેટ કબાબ એટલે કે કોદરીના કબાબ બનાવવા જઈ રહ્યા છો. અને શિલ્પાબેન, અત્યારે આપણે બધા જ હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે અને મિલેટ્સ તરફ પણ આગળ વધી રહ્યા છે. તો આ વાનગી વિશે શું કહેશો? બહુ જ સારી હેલ્ધી વાનગી છે આપણે. અને આપણે ઘણા ડાયટિંગ કરતા હોય કે ભાઈ ભાત નથી જ ખાવા બિલકુલ, એની માટે બેસ્ટ ઓપ્શનમાં છે ને કોદરી છે. તો આપણે કોદરીના જ આપણે કશું વેરાયટી બનાવીએ તો એ ખવાય પણ ખરું અને સારું પણ લાગે. યસ, એટલે વજન ઘટી જશે જેને ઉતારવું છે. હા, ચોક્કસ. અને ડાયાબિટીસમાં આમે કોઈ ભાત ના ખાય તો એના માટે આ બેસ્ટ છે. યસ, તો આવી ગુણકારી આપણી આ વાનગી, એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આ કોદરી મેં 5 થી 6 કલાક પલાળી અને મેં બનાવી દીધી છે અને મીઠું નાખીને બાફી લીધી છે. પછી આ કાબુલી ચણા છે જેને મેં રાત આખી પલાળી રાખ્યા અને સવારે ખાલી કાચા જ ક્રશ કરેલા છે, બરાબર. આ એક કેપ્સિકમ છે નાનું, ડુંગળી છે નાની, એક અડધું ગાજર છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે, કોથમીર છે, બ્રેડ ક્રમ્સ છે અને આ મેંદાની સ્લરી છે અને લીંબુ છે એક. ઓકે, આપણે સ્ટાર્ટ કરીશું. હા, તો આપણે પહેલાં કોદરી લઈ લઈશું. તો હવે શિલ્પાબેન, જેને કોદરી ભાવતી જ નથી, કોદરીનું નામ સાંભળીને જેવું થાય કે ઓ કોદરીના કબાબ તો નથી ટ્રાય કરવા, એને તમે શું કહેશો આજે? તમે આજે એક વખત ટ્રાય કરો ને, તમને જ નથી ભાવતી. કેમ કે છોકરાઓને પહેલું જ એમ નામ પડે ને કોદરી એટલે કે નહીં, પણ જો ચાખશો ને તો જ ખબર પડશે કે કેવું લાગે છે. તો આપણે 1 વાડકી જેટલી કોદરી લીધી છે, એમાં 2 ચમચી જેટલી આપણે ચણા, કાબુલી ચણા લેવાના છે. પછી આ કેપ્સિકમ છે એક નાનું, એ લઈ લેવાનું છે. હવે આટલી બધી વેરાયટી અંદર નાખી હોય તો તમને કેમ ના ભાવે બોલો કોદરી. પછી અડધી ડુંગળી લઈ લેવાની છે, એક ગાજર, આદુ મરચાં લસણની પેસ્ટ 2 ચમચી, કોથમીર અને મસાલામાં મીઠું સ્વાદ મુજબ 1 ચમચી જેટલો ચાટ મસાલો. લીલા મરચાં નાખ્યા છે એટલે આપણે લાલ મરચું થોડું નાખશું. બસ, હવે આપણે હાથેથી મિક્સ કરી લેવાનું છે. તમને એમ લાગે કે થોડું ઢીલું પડતું છે તો 1-2 ચમચી બ્રેડ ક્રમ્સ તમે એડ કરી શકો છો, પણ આમાં જરૂર નથી જ પડતી. તો આજે કોદરીમાંથી બનાવી, પછી તમે, મને એવું લાગી રહ્યું છે તમે મિલેટ્સમાંથી ઘણી બધી વાનગી બનાવતા હશો, કાંગમાંથી પણ બનાવતા હશો કે કિનવામાંથી પણ બનાવતા હશો. એટલું બધું નથી હજી ખાધી, પણ આ કોદરી અને બીજા ઘણા મિલેટ્સ જેમ કે આપણે રાજગરો, અચ્છા, ઓકે, એ બી સરસ, એનું બી સરસ ટિક્કી બને છે, પાલક સાથે બનાવો ને બહુ ફાઇન લાગે છે. એટલે થોડું ઘણું ટ્રાય કર્યું છે કે ભાઈ આપણે થોડાક હેલ્ધી થઈ જઈએ. પણ હવે પેલું કહે ને કે ચટાકા ક્યાં જાય જીભના, એ પછી રે જ તે. ચલો, આપણે મિક્સ થઈ ગયું છે તો આપણે હવે કબાબ વાળી લઈશું. આને તમે જે શેપ આપવો એ આપી શકો છો. આપણે અત્યારે ગોળ બનાવીએ છીએ, બાકી તમે પેલું સ્ટીકમાં ભરાઈને લાંબુ શેપ, એ રીતે આપણે જે મળે ને બહાર કબાબ, એવી રીતે પણ શેપ આપી શકો તો પણ થાય જ છે. અને હવે આપણે આને સ્લરીમાં ડુબોળીને મેંદાની અને બ્રેડ ક્રમ્સમાં આ રીતે ડુબોળી દઈને અને આ રીતે કબાબ વાળી લઈશું બધા. આ રીતે બીજા બધા કબાબ વાળી લઈશું આપણે.
તો શિલ્પાબેન, આજે કોદરી અને હમણાં તમે રાજગરાની પણ વાત કરી, એટલે મને એવું લાગી રહ્યું છે કે આટલી બધી જો મિલેટ્સની વાનગી બનતી હોય તો આપણા વ્યુઅર્સ માટે એક તો એપિસોડ તમારો મિલેટ સ્પેશિયલ કરીને આપણે કરવો જોઈએ. શું કહેવું તમારું? ચોક્કસ કરશું આપણે. અને તમને બધી જ વાનગી જે હું બનાવીશ ને બધી તમને ભાવશે. તમે ખાઓ છો મિલેટ્સ? બિલકુલ. તો બસ, તો પછી તો હવે એકદમ જલસા પડી જશે. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે કબાબ તળી લઈશું. ગોલ્ડન કલરના થાય એટલા તળવાના છે. એકદમ આપણે પલટાઈશું નહીં, થોડું એક વખત ચડી જાય ને પછી આપણે ઓકે, એટલે બ્રાઉનિશ થોડો કલર આપવા દેવાનો છે. કેમ કે તરત પલટાઈ નાખશું ને તો એ તૂટી જવાનું રહેશે. ચાલો, હવે આ કબાબ આપણે તળાઈ ગયા છે, ગોલ્ડન થઈ ગયા છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું અને કાઢી લઈશું. આપણે કબાબ તૈયાર થઈ ગયા છે. હવે એની જોડે મળતી ચટણી આપણે બનાવીશું. તો દહીંની ચટણી આપણે બનાવીએ છીએ એની જોડે. 2 ચમચી દહીં લઈશું અને 1 ચમચી જેટલી લીલી ચટણી લઈશું. ગ્રીન ચટણી આપણે જે રેગ્યુલર હોય ને, હવે એમાં આપણે છે ને થોડો ચાટ મસાલો એડ કરવાનો છે અને થોડું મીઠું. બસ, આપણે આ બહાર જઈએ ત્યારે કબાબમાં આ લોકો સર્વ કરતા હોય ને હોટલમાં, એવી રીતે આ ચટણી તૈયાર થાય છે. તો આપણે ચટણી પણ તૈયાર છે, તો આપણે હવે સર્વ કરી દઈએ. તો તૈયાર છે કોદરીના કબાબ. થેન્ક યુ સો મચ શિલ્પાબેન, આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો, હોટલ ને રેસ્ટોરન્ટના કબાબને પણ પાછા પાડી દે ને એવા આપણા મિલેટ કબાબ બની ગયા છે. તો તમે પણ આ કોદરીના કબાબ અચૂકથી ટ્રાય કરજો. અને હવે બીજી જે વાનગી છે, તમે જો સાઉથ ઇન્ડિયન ફૂડના લવર્સ છો ને, તો પછી તમને આ જે બીજી વાનગી તમારા સમક્ષ આવવા જઈ રહી છે એ અચૂકથી તમને ભાવશે, એની હું ગેરંટી આપું છું. તો દોસ્તો, એ વાનગીનું નામ શું છે એના માટે થોડીક રાહ જુઓ. મળીએ નાનકડા બ્રેક બાદ. કોદરીના કબાબ બનાવવાની સામગ્રી: બાફેલી કોદરી, કાબુલી ચણા, ગાજર, ડુંગળી, ચાટ મસાલો, મીઠું, લીંબુનો રસ, તેલ, બ્રેડ ક્રમ્સ, કોથમીર, મેદાની સ્લરી.